આજે અમારો જૂનાગઢમાં બીજો દિવસ છે અને અમે હવે સવારે જાગીને જઈએ છીએ જટાશંકર દર્શન કરવા. હું આપણે અનિલભાઈ, પછી ભાઈ આપણે શ્રી જિગ્નેશભાઈ. ક્યાં છે જિગ્નેશભાઈ? જિગ્નેશભાઈ આવી ગયા છે વાંહે બેગ લઈને. અમારા ભાઈ પાર્થિકભાઈ ન્યુ નવા આવ્યા છે આજે અમારે. આપણે હવે પહોંચી ગયા છીએ અંદર. જાવી છીએ અહીંયા જંગલ છે બધું ચારે બાજુ. વચમાંથી જાવી છીએ અમે જટાશંકર. અહીંયા જો હવે ઝરણું આવી ગયું છે. તો આ છે ઝરણો પાણીનો. આખા ડુંગરમાંથી પાણી અહીંયા આવે છે. હા, એનો માહોલ છે અત્યારનો સવારનો. અને અહીંયા જૂની સીડી છે. આપણે જે ગિરનાર ચડવાની આવે ને ત્યાં જૂની સીડી છે. મીન્સ કે જૂના પગથિયા. અહીંથી હવે જવાય છે જટાશંકર જંગલમાં. અહીં પછી અહીંયા એક નદી આવે છે આગળ. તો આપણે આ નદીને પાર કરવી પડે અહીંથી. અને અહીંથી હવે જટાશંકર આપણે હાવ નજીક જ રહે. 10 જ મિનિટનો રસ્તો રહેશે અહીંથી. અહીં જંગલમાંથી હાલવું પડે જટાશંકર જવા માટે. અને જે આગળ ચડતા હતા એ બધી જૂની સીડી છે. જૂનું પગથિયા ગિરનાર ચડવા માટેના. હાલજી કે હાલવા મળે. અહીંયા આવી ગઈ છે નદી. હવે નાવાનું છે બધું છે. અહીંયા નદીને પાર કરવી પડે છે. આપણા અનિલભાઈ જો આવે જ છે. આ છે જટાશંકરનો જવાનો રસ્તો. જટાશંકર ભગવાનની તૈયારીમાં છીએ. થોડુંક રહ્યું છે વાગું. અને વરસાદ એ ચાલુ જ છે. કાલે આવ્યા ત્યારનું. અત્યારે ધીમો ધીમો આવે છે. જિગ્નેશભાઈ થાકી ગયા. વરસાદનો પરસ્યો વળ્યો. તું હરખો થાકી ગયો છે. તો અત્યારે ફાઇનલી આપણે જટાશંકર પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા છે અને તમે લોકોએ પણ કરી જ લીધા છે. આ છે જટાશંકર મહાદેવનું મંદિર. આપણે પહોંચી ગયા જટાશંકર ને અહીંયા ચાલુ છે પૂજા અત્યારે. આમ કેટલી વખત આવ્યા છો? 15-20 રાજ્ય ફરે છે. વ્યસન નથી. ઉપાધિનું 50 વર્ષથી વ્યસન છે. તો કોઈ જે તમાકુ ખાધી નથી. આંધ્ર, તામિલનાડુ, અમદાવાદ. હજી 63 વર્ષ ક્રિકેટ રમવા જેવું. ક્રિકેટ રમો તમે? ચેસ રમું, કેરમ રમું, ક્રિકેટ રમું. હે તમે ભારે ડેરિંગ વાળા માણા હો ભાઈ. મારો પોતાનો 200 રૂપિયાનો એકલો ઠંડી હોય ને તો 1 કિલો આઈસ્ક્રીમ થઈ ગયું. બરોબર. એટલું ભગવાનની મહેરબાની. લોકો 1000 ને 3-3 હજાર દારૂની બાટલીઓ પી જતી. કિલો આઈસ્ક્રીમ કેમ ના થઈ? આમ ગિરનાર જવાય કાકા. હા. ગુજરાતના 100 મંદિર ભેગા કરો ને. હા. ગુજરાતના 100 મંદિર ભેગા કરો. કેરળાનું એક જ મંદિર પદ્મનાભમ મંદિરની મિલકત વધી જાય. 200 રૂપિયાનું તો અબોટી લેવું પડે. બેનો ભેસ વાળા તો બહાર કાઢે. એટલું બધું. વિષ્ણુ ભગવાનની મૂર્તિ 15 ફૂટની છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ 15 ફૂટની 1000 કરોડ રૂપિયાની છે. ક્યાં? કેરળામાં. સોનાના પગથિયા સોના જ્યાં આડવું હતું આડ્યું. પછી મદ્રાસની અંદર બેંગ્લોર જાઓ એટલે 15000 કિલો વિશ્વમાં. ભારતમાં નહીં, વિશ્વમાં એના જેટલું સોનું ક્યાંય વપરાયું નથી. 15000 નીચે આઈસથી માંડીને ઉપર છત સુધી બધું સોનાનું. બધું અહીંયા વચમાં જ આવશે. ધોધ પાછો 1 કિલોમીટર આગળ ગયો.
જાવ ઉપર અહીંયા પેલા જાઓ અંદર ચડવાનું છે ઉપર ચડવાનું આવું જ આવશે 10 જ મિનિટનો રસ્તો છે અહીંથી 10 મિનિટનો રસ્તો. હા 2 કિલોમીટર અને 1 કિલોમીટર ધોધ આગળ આવશે ઓકે ગિરનારનું. એ આખું ગિરનારનું પાણી ઉપરથી આવતું હોય છે ને બધું હા ગિરનાર પાણી આવે, પાણી નહોતું. હા 4 દિવસ પહેલા પાણી નહોતું, 3 દિવસ 4 દિવસ પહેલા પાણી હતું જ નહીં. હા. ખાબોચિયા ભરાયેલ રહે, ઉપરથી આવે તો જન્મ આવે, બાકી હમણાં પછી આ એમ કે કોક બોલો જટામાંથી પાણી વરસે ઈવડું ઈ જ તે ના ઉપર પાણી હોય તો આવે ને. હા ને આ ના ઉપરથી પાણી આવે ને તે અહીંયા જતા શંકર ભગવાન ઉપર પડે. બરોબર એ રીતનું છે. હા, જો પાણી બંધ થઈ જાય તો ક્યાંથી આવે. અને અમુક જગ્યાએ કુદરતી છે. ઉજ્જૈન ગયા છો? આ ઉજ્જૈન ક્યાં? ઓરિસ્સા ગયા છો? ઓરિસ્સા ક્યારે નહીં. જગન્નાથપુરી. જગન્નાથપુરીનો વૈજ્ઞાનિક હજી સુધી કોઈ પારખી નથી શક્યું. ઉપરની એની પૈસેથી નો લઈ શકો તમે હારે. નહીં ઉપરની જે ધજા છે ને એ ધજા જે બાજુ પવન ફૂંકાય ને એ બાજુ ધજા છે. એની સામે પવનની સામે ચડે, પવનની સામે ચડે ધજા. પછી જેવા તમે આમ દરિયો એનો અવાજ આવે હા. જો પગ એક પગ અંદર મૂકો તો એનો અવાજ બંધ, અને એક પગ મૂકો ને અવાજ દરિયાનો બંધ થઈ જાય. ઓહો મહાદેવ મહાદેવ. અહીંયા બેસો થોડું, કાલ તો 6 કલાક પાણીમાં પલી રહ્યો. કોઈએ છત્રી ના આપી ને કશું ના આપ્યું યાર. પેલા પાણી બધા બગાડ કરે, હારીઓ ધોવા આવે, આમથી આમ કરો. મેં તો એ છત્રી બત્રી લેવાય ને કે આપણે કાકા બીમાર પડી જાય. તો માટીનું હાંડલું મૂકે, પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, છઠ્ઠું, સાતમું. નીચે અગ્નિ પ્રગટાવે. પહેલા કયામાં બને પ્રગટ? કેમાં? શેમાં બને? ઉપરમાં બને કે નીચેમાં બને? હા એવું નથી ખબર આપણને. નીચેમાં ઉપરમાં બને, હે. નીચેમાં ને છેલ્લે બને. જટાશંકર આ બાજુ. આપને એનું કઈ આમ નોલેજ જ નથી આ બધું. ફરવાનું બહુ છે. ફરવાનું, હા. અહીંયા તમે જેટલા પૈસા બગાડો આવું જ કેમ તમે કીધું તો યાદ રહી દે પાછું એવું થાય. અહીંયા જેટલા પૈસા બગાડે ને હરિદ્વારમાં એટલા તો ફરીને આવતા રહો. હા એવું નથી ગુજરાતમાં. હરિદ્વારમાં તમે ગાયત્રી પરિવારમાં જતું રહો બિલકુલ ફ્રી ઓફ. પછી ત્યાંથી ઋષિકેશ 25 કિલોમીટર, પછી ઋષિકેશથી નીલકંઠ 12 કિલોમીટર. એ તો પૂરો રસ્તો જોખમ. આમ પહાડ હોય ને આમ ગંગા હોય, ગાડી ચાલતી હોય તેમ લાગે તો હવે મળ્યા. 12 કિલોમીટર હેડીને જવું સારું. મહાદેવ મહાદેવ. એના કરતાં હેડીને જવું સારું. અને યોગી આદિનાથની બેન ચા બનાવે. મુખ્યમંત્રી. તારીખમાં ચા બનાવે. કોલ્ડ સેવામાં આવતા ને જટાશંકરના દર્શન કરીને આવી ગયા છે ને હવે આપણે લઈ લીધી છે પછી મકાઈ. મકાઈ ખાઈ લઈએ હવે થોડીક વાર. વાંદરાય મકાઈ ખાય છે. જીને મેં બગાડ્યો આખો આમ રહેતો જીગા વાંદરો બગાડ્યો સિંગ ખવડાવે આપણા અલ્પેશભાઈ અને જિગ્નેશભાઈ. બાતતા નહીં કોઈ સાવજે સાવજે તારા ખાઈ નો વાંદરા આવે તો 2 વાંદરા છે ને. સાવ બસ પણ તો જોડી નહીં હવે ગાંડી નો લાગે. વાને આપે નહીં તારે ખૂટી ગઈ અલે તારે ખૂટી ગયું તો જ મળશે નકર નહીં મળે. ખાઈ લેજો સાવજે તારે શું ખાવું તું લઈ ગયા છે ચક્કર બાગ એનિમલ્સ ને એવું બધું છે એ જોવાનું છે આપણે. અમે પહોંચી ગયા ચક્કર બાગ. તો આ છે ચક્કર બાગ જુનાગઢમાં. ચક્કર બાગ
શક્કરબાગ શું છે? હા ઈ જ તે તું કે એમ. આપડે આવી રહ્યા છે બે મિત્રો. હવે તમારો ભાઈ વ્હાઈટ સિંહ જોવાનો છે? જોવાનો છે તો વરસાદ તો આપણે આરો ઠેઠ ઉડીને ચાલુ જાવી છીએ સિંહ જોવા. સિંહ જોવા જાવી બાપુ. હવે આપણે વરસાદ ચાલુ જ છે અને સિંહ અહીંયા જ છે. તો ફાઇનલી અમને મળી ગયું હતું સિંહનું પિંજરું, કારણ કે અમે આવ્યા હતા ચક્કરબાગમાં પહેલી વાર. અમે સિંહ પણ જોઈ લીધો છે. અમે ચક્કરબાગમાં આવવાનું કારણ મેન આ હતું કે સિંહ અમારે જોવો હતો. ભલે પિંજરામાં હોય તો પિંજરામાં જોવાનું છે, બાકી જોવાનું છે સિંહ ચક્કરબાગમાં જ. અમે આ સિંહ પણ અહીંયા ચક્કરબાગમાં જોઈ લીધો છે, જે છે પિંજરાની અંદર. હવે ત્યાંથી આગળ નીકળી ગયા હતા ને અહીંયા છે મગરનું. તો અહીંયાથી હવે આપણે આગળ જઈએ છીએ. મગર તો કારણ કે દેખાણી નહીં, એટલે હવે નીકળી જાય છીએ આગળ. હવે આપણે થોડા પક્ષીઓ પણ જોઈ લઈએ. ચાલો હવે આપણે પક્ષીઓના ઓલામાં આવી ગયા છીએ, પક્ષી વિભાગમાં. હવે આપણે પક્ષી બધા જોતા જોતા જઈએ છીએ આગળ. મોટી ખિસકોલી અહીંયા આ ઉપર ચડી જો કાળી રહે તે જોઈએ જોરે અહીંયા. આ મોટી ખિસકોલી આવે છે જોરે ઉપર કાળી. પછી અહીં આવી એટલે આ પક્ષીઓ પણ એમ છે હો ભાઈ. તો આપણે પક્ષી જોતા જોતા પહોંચી ગયા હતા દક્ષિણ અમેરિકા મકાઓ. જે બોલે છે કેટલા શબ્દો જે આપણે જે બોલીએ ને તરત એ બોલી લે, કોપી કરે આપણે. એક શબ્દ બોલે છે આવડું આ મકાઉ. હવે અમે પક્ષી પણ જોઈ લીધા હતા અને હવે નીકળી ગયા છીએ અમે શક્કરબાગની લટારમાં. એટલે ફરવા નીકળી ગયા. બધું જોયું ને શક્કરબાગ, કારણ કે આવ્યા છીએ પહેલી વાર, તો બધું જોતા જોતા જઈએ હવે આગળ આપણે. તો હવે આપણે આ બાજુ જવાનું જીગા, આ બાજુ બરોબર. આ બાજુ જવું છે ને આપણે. હવે આ બાજુ જ છે બધું જોયા જેવું. કયું એ બંધ છે ત્યાં રસ્તો કંઈક બંધ કર્યો છે. હા એવું છે. એનો આપણે આ બાજુ જવાનું છે. હે ભલે આવતો એક પાણીમાં છે, એક બહાર રખડે. ભેગા એક જો પાણીમાં છે ને એક બહાર રખડે. આ 10 ની વધારે સ્પીડ જ ન આપે આ ગાડી. એ ગયું પાણીમાં પાછું. એના ઈંડાય છે હો જીગા. તો ખાસા હોય ને કે ખોટા હોય ઈંડા એના. આ મોટા મુર્ગ કહેવાય એને. બાપુ ના જોવાની વધારે મજા આવે. બાપુ મજા આવી ને મજા જ આવે ભાઈ. આ શક્કરબાગ છે તેવું. શક્કરબાગમાં ફરી રહ્યા છીએ અને અહીંયા પણ વરસાદ ચાલુ છે. ચાલુ છે ને બાપુ વરસાદ. એટલે તો રેનકોટ પહેર્યો છે. તો જીગ્નેશભાઈ રેનકોટ વગર ના આવે છે અને ટાઈટ બહુ વાતી છે. જીગા ટાઈટ વાઈ જાય ભાઈ. અહીંયા શક્કરબાગમાં મજા આવે છે ફરવાની. મને મજા આવે છે. બધાને મજા આવે છે બાપુ. હા ખૂબ જ આમ આનંદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. હવે અમે પાછા ફરી લીધું ને હવે અમે બહાર જવી છીએ. વ્હાઈટ સિંહ જોવાના છે ક્યાંક ગોતવી છીએ. જડતા નથી અમને, કેમ કે અહીંયા અમે આવ્યા છીએ પહેલી વાર. જોતા જોતા આપણે પહોંચી ગયા હતા ઈગવાન. જો આ ઈગવાન તમને દેખાય છે એ લાકડામાં છે. લાકડું નથી, લાકડા જેવો એને રૂપ ધારણ કરી લીધું. આ ઈગવાન છે. ઈ જેની ઉપર બેસે ને એના જેવો એ રંગ તરત ફેરવી લે છે. અને આ લાકડા ઉપર અત્યારે ઈગવાન બેઠું છે.
હવે આપણે પહોંચી ગયા છીએ દીપડા પાસે. જો આ દીપડો ઉતરી ગયો છે એના ઓલા ઉપરથી, તો હવે આપણી બાજુ આવતો એવું લાગે છે. પણ આ પિંજરું છે એટલે બીવાની જરૂર છે જ છે અને આપણે એના નજીક જ ઉભા રહીએ. હવે આપણે થોડા કઈ બીવી છીએ દીપડાથી. હવે આપણે દીપડો પણ જોઈ લીધો. ચક્કરબાગ આપણું કરી લીધું છે અને હવે અમે જઈએ છીએ બારે. વરસાદ આરો બને જ નથી થતો. નાસ્તાનો ઓર્ડર લાગી ગઈ છે અમને બધાને ભૂખ. આપણે ચક્કરબાગ ફર્યા છીએ તો ભૂખ લાગી જાય તો હવે થોડુંક નાસ્તો કરી લેવી. કરવાનો છે ને ભાઈ? તને બહુ લાગી છે? આવે જ છે. શાક પૂરી એવું ખાવું છે ને? શાક પૂરી અને બટાટા ભૂંગળા આવી ગયું છે. આવું પૂરી આપણી બને છે. બટાટા ભૂંગળા આવી જાય ને પૂરી આવવા જ હવે. કરી દીધું બટાટા ભૂંગળાથી સ્ટાર્ટર ચાલુ.